આગળ વાત કરીએ સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મુસાફરો ભરેલી લક્ઝરી બસ હાઈવેની બાજુના ખાડામાં ઉતરી। અકસ્માતમાં 15 થી 20 મુસાફરોને નાની મોટી ઈજા। ક્રેનની મદદથી બસને ઉંચકીને મુસાફરોને બહાર કઢાયા। ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થવાની શક્યતા। વાત કરીએ સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મુસાફરો ભરેલ ખાનગી બસ હાઈવેના બાજુના ખાડામાં ઉતરી। અકસ્માત થતા અન્ય વાહન ચાલકોએ તથા પોલીસે તથા એમ્બ્યુલન્સને જાણ કરી, જેથી પોલીસ તથા બચાવ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ક્રેનની મદદથી બસને ઉંચકીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। અકસ્માતમાં 15 થી 20 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। લક્ઝરી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। અમે છાપીથી સુરત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાડી એક્સિડન્ટ થયેલી પડી જતી। અમે ગાડી ઊભી રાખીને પછી અંદર જોઈ તો બહુ બધા લોકો ચીસો પાડતા હતા। પછી બધા લોકોએ અંદર મદદની કામગીરી હાથ ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ। એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદ માંગ્યો। 30 થી 35 માણસો હતા અંદર, એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું। બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારી ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી અમે છાપીથી સુરત જઈ